પ્રકરણ 2 જૂથમાં ગણવું. પ્રસ્તાવના. અહીં જૂથમાં આપેલ વસ્તુઓની સંખ્યાનું અનુમાન કરો. જુઓ, અહીં આપેલ પહેલા ચિત્રમાં કેટલા કપ છે તે કહી શકશો? ઉપરના 3 ને 3 મળીને 6 કપ થાય અને તેમાં નીચેના 4 કપ ઉમેરતા 10 કપ થાય. હવે બીજા ચિત્રમાં પગરખાંની કેટલી જોડ છે? અહીં 3 હાર છે અને દરેક હારમાં 3 જોડ પગરખાં છે. તેથી પગરખાંની 9 જોડ છે. ઉદાહરણ. અહીં જુદી જુદી વસ્તુઓને જૂથમાં રાખેલ છે, તો દરેક વસ્તુને ગણ્યા વગર કેટલી વસ્તુ છે તેનો અંદાજ લગાવો. પહેલા ચિત્રમાં કેટલા પ્યાલા છે? જુઓ, એક જૂથમાં 3 પ્યાલા છે અને આવા 4 જૂથ છે. આથી કુલ 12 પ્યાલા થાય. બીજા ચિત્રમાં બંગડીઓ આપેલ છે. એક સ્ટેન્ડ પર 5 બંગડીઓ છે. આવા 5 સ્ટેન્ડ છે. આમ કુલ 25 બંગડીઓ છે. ત્રીજું ચિત્ર કાનની બુટ્ટીઓની જોડનું છે. આવી 6 ઉપર અને 6 નીચે એમ 12 બુટ્ટીઓની જોડ આપેલ છે. ચોથા ચિત્રમાં ચમચીના 3 જૂથ છે. દરેક જૂથમાં 8 ચમચીઓ છે. આમ અંદાજિત 24 ચમચીઓ છે. અંદાજ લગાવો, ઓછું કે વધારે. આપેલ ઉદાહરણના સાચા જવાબને ગોળ કરો. તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા 40 થી ઓછા હોય. મોસંબીમાં રહેલા બીજની સંખ્યા 50 થી ઓછી હોય. દિવાસળીની પેટીમાં રહેલી દિવાસળીની સંખ્યા 30 થી વધારે હોય. તમારા વર્ગમાં પેન્સિલની સંખ્યા 45 થી વધારે હોય. સાયકલના એક પૈડામાં આવેલા આરાની સંખ્યા 20 થી ઓછી હોય. સ્વપ્રયત્ન. પડો નહીં ત્યાં સુધી એક પગ પર કૂદો. તમે પડ્યા સિવાય જમણા પગે કેટલી વાર કૂદી શકો છો? તમે પડ્યા સિવાય ડાબા પગ પર કેટલી વાર કૂદી શકો છો? ઉદાહરણ. ટપકા જોડો. જોજો નામનો કૂતરો ભૂખ્યો છે. અહીં આપેલ ટપકાને ક્રમમાં 21 થી 52 સુધી જોડો અને તેના ખાવાની કઈ વસ્તુ છુપાયેલી છે તે શોધો. ચાલો 21 થી પછી આગળ આવતી સંખ્યાઓ બોલીએ અને ટપકાઓ જોડીએ. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30,
31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. આ વસ્તુ હાડકું છે. ઉદાહરણ: તોફાની ભૂરું. ભૂરું પાસે ચોપડીના કેટલાક ફાટેલા પાના છે, તો તેને સાચા ક્રમમાં પાના નંબર લખો. જુઓ, આ પાના નંબર 49, 51, 48, 47, 52 અને 50 છે. તો આ પાનાઓનો સાચો ક્રમ છે 47, 48, 49, 50, 51 અને 52. ઉદાહરણ: કોયડાવાળી પૂંછડી. ચીપકુ ઉંદરને મોટી પૂંછડી છે. જ્યારે તે સૂતો હતો ત્યારે તોફાની બિલાડીએ તેની પૂંછડીને થાંભલા સાથે બાંધવા વિચાર્યું. તેને મોટી સંખ્યા સાથે થાંભલાની શરૂઆત કરી. તે ક્રમમાં નાની સંખ્યાના અંકો તરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગી. તેને પૂંછડી બાંધવામાં મદદ કરો, પરંતુ પૂંછડી પોતાને ક્યાંય પણ ન ઓળંગે. મોટું ગાજર. એક દાદાએ ગાજરનું બી વાવ્યું. ગાજર મીઠું અને મોટું થયું. તે ખૂબ જ મોટું થયું. તેમણે ગાજરને જમીનની બહાર ખેંચવા પ્રયત્નો કર્યા, પણ તે બહાર આવ્યું નહીં. તેમણે ઝડપથી તેમની પત્નીને બોલાવી. દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા અને દાદી દાદાને ખેંચી રહ્યા હતા, પરંતુ તેઓ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. દાદીએ તેમની પૌત્રીને બોલાવી. દાદા, દાદી અને તેમની પૌત્રીએ ગાજરને જમીનની બહાર ખેંચવાના ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ તે ખેંચી શક્યા નહીં. પૌત્રીએ કૂતરાને બોલાવ્યો. દાદા, તેમના પત્ની, તેમની પૌત્રી અને કૂતરો બધાએ પ્રયત્ન કર્યો. તેઓ પણ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. આથી કૂતરાએ બિલાડીને બોલાવી. દરેક જણ ગાજરને ખેંચી રહ્યા હતા અને બિલાડી કૂતરાની પૂંછડી પકડી રહી હતી. બધાએ પ્રયત્નો કર્યા, છતાં ગાજર હલ્યું પણ નહીં. હવે બિલાડીએ ઉંદરને બોલાવ્યો. તેઓ બધાએ જોરથી ગાજરને ખેંચ્યું. ગાજર બહાર આવ્યું. ધડામ! બધા નીચે પડ્યા. ઉંદરે વિચાર્યું, તે સૌથી વધુ બળવાન છે. ગાજર બહાર નીકળવાથી બધા ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. તેથી બધાએ રસોડામાં ગાજરનો હલવો બનાવીને ખાધો. આપેલ વાર્તા પરથી પ્રશ્નોના જવાબ આપો. કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? કુલ 6 લોકો ગાજરને ખેંચી રહ્યા છે. તેને ખેંચવા માટે પહેલું કોણ હતું? ગાજરને ખેંચવા માટે પહેલા દાદાજી હતા. બિલાડી હરોળમાં 5મા ક્રમે છે.
ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું? ગાજરને ખેંચવામાં ચોથો કૂતરો હતો. બિલાડી મદદે આવી તે પહેલા કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? 4 લોકો. હરોળમાં ત્રીજા સ્થાને હોય તેના માથે ટોપી દોરો. હરોળમાં ત્રીજા સ્થાને પૌત્રી છે, તો તેના માથે ટોપી દોરીએ. હરોળમાં છઠ્ઠા સ્થાને હોય તેને મૂછ દોરો. હરોળમાં છઠ્ઠા સ્થાને ઉંદર છે, તો તેને મૂછ દોરીશું. સીમાની સદી. સીમાએ જુદા જુદા ચાંદલાની મદદથી ભાત બનાવી છે. તો આપેલ જૂથ તરફ જુઓ અને ચાંદલાની કુલ સંખ્યાનો અંદાજો લગાવો. અહીં આપેલ ચાંદલા અંદાજિત 80 થી 90 લાગે છે. ચાલો ગણીએ. જુઓ, દરેક જૂથમાં 10 ચાંદલા છે. આવા 8 જૂથ છે. આથી કુલ 80 ચાંદલા છે. 100 ચાંદલા પૂરા કરવા વધારે જૂથ બનાવો. તમારે કેટલા વધુ ચાંદલા દોરવા પડશે? 100ની સંખ્યાને સદી પણ કહે છે. જુઓ, 80 ચાંદલા માટે 8 જૂથ આપેલા છે. આપણે વધુ 20 ચાંદલા દોરવા પડે. તેના માટે આપણે 10-10 ચાંદલાના 2 જૂથ દોરીશું.